ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રાજ્યના તમામ જિલ્લાના હોસ્પિટલો, ક્લિનિકો, આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક સેન્ટરોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સમગ્ર રાજ્યમાં પોરબંદરનો જિલ્લો પ્રથમ ક્રમે છે. આપણે ત્યાં પોરબંદર જિલ્લામાં આના માટે જે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અત્યારે સરકારે આને અમલમાં મૂકી રહી છે, એને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં હાથ ધરવામાં આવેલી છે. તો માનનીય કલેક્ટર સાહેબના નિર્દેશ અનુસાર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રેશન ઓથોરિટી DRA આના અંતર્ગત અત્યારે આપણે ત્યાં CDMO કક્ષાએ ટોટલ એપ્લિકેશન આપણે ત્યાં 153 આવેલી છે ને આમેથી 153 અરજી જે પોરબંદર જિલ્લામાંથી થયેલી છે એ સરકારી પ્રાઇવેટ બંને છે ને આપણે અમે પોરબંદર સિટી માટેની બી છે અને તાલુકાની બી છે. અમે 153 જે આપણે એપ્લિકેશન અત્યારે આવેલી છે એમ એપ્રુવ આપણને 91 કરી છે. 91 જેને બધા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે બીજા જે ફાયરના જે સર્ટી જોઈએ કે રેડિયેશનના બધા સર્ટીઓ છે ઓકે છે એવી 91 છે. એ સિવાય પેન્ડિંગ જે છે જે મેં અત્યારે આજે આવી છે 24 કલાકમાં, જે કાલે રવિવારની રજા હતી એટલે કાલે ને આજે 14 છે પેન્ડિંગ. એ સિવાય જે અમારી પાસે એપ્લિકેશન કરવામાં આવેલી છે આ બધી અમે 47 અમે ક્વેરી મેં મૂકેલી છે. અમુક વસ્તુ ખૂટે છે એ ક્વેરી મેં મૂકેલી છે ને અમે એના માટે મેલ પણ કર્યા છે અને સાથે સાથે ટેલિફોન કરીએ છીએ જેથી આનો ક્વેરીનો નિકાલ વહેલી તકે થઈ જાય. એ સિવાય રિજેક્ટ એક જ થયો છે. આનું કારણ એક જ છે કે ડુપ્લિકેશન થઈ ગયેલું હતું જેથી એને એક જ રિજેક્ટ કરવામાં આવેલા છે. બાકી બધા આપણે કાર્યવાહી હાથ 100% કામગીરી લગભગ થઈ જાય એવી કોશિશ ચાલુ જ છે ને ગુજરાત રાજ્યમાં પોરબંદર આગળના ધોરણમાં ઊભું છે.